જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બનાવે છે? આજે સેવ રોલ બનાવવાના છે. સેવ રોલ માટે શું મૂક્યું છે? સેવ રોલમાં બટેટા બાફવા મૂક્યા અને ખજૂર આંબલીની ચટણી મૂકી, પછી ગ્રીન ચટણી બનાવશું, રેડીમેડ બતાવશું. હા, ચટણી બની જાય એટલે બી. ચાલો, શું તૈયારી કરે છે? જો ગ્રીન ચટણી બનાવું છું, બટેટા બફાઈ ગયા અને ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ. એમાં ધાણા એડ કરી દે છે. ધાણા ધોયેલા છે તો ધાણા થોડા એડ કરવાના. ગ્રીન ચટણીમાં ફુદીનો, ધાણા, મરચાં, આદુ, શિંગદાણા બધું લઈ એકદમ ટેસ્ટી બનાવવાની છે ને? તીખી. મીઠું, થોડીક ખાંડ અને લીંબુ થઈ જાય ને એટલે આ ફ્રીજનું ઠંડુ પાણી છે. થોડુંક પછી પાણી નાખશું. થોડીક ફુદીનો છે ને એટલે મિન્ટ. મસ્ત તૈયાર થઈ ગઈ. ચાલો, બે ચટણી બની ગઈ. હવે આ બટેટાને મેશ કરી અને મસાલો બનાવવાનો છે. તૈયારી તો બધી થઈ જ ગઈ છે. ધાણા, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, આમચૂર પાવડર અને ચાટ મસાલો. થોડીક મીઠું બાફવામાં નાખ્યું એટલે થોડું નાખવાનું. પાછો મીઠો સ્વાદ આવે ને એટલે થોડીક ખાંડ, ચાટ મસાલો પણ નાખ્યો છે ને. લાલ મરચું, ધાણા જીરું અને થોડીક હળદર અને આ બ્રેડ આપણે પાવ આવે બ્રેડ પાવ પટ્ટી એને ક્રશ કર્યા છે એ નાખીએ ને એટલે એકદમ કડક થાય. તેના રોલ છે ને ઢીલા ન રહે. બધું મિક્સ કરવાનું છે. પછી રોલ તૈયાર કરવાના છે. પછી આને રોલ વાળવાના. ચાલો, તો રોલ વળવાનું ચાલુ છે એમ ને? જો મસાલો તૈયાર થઈ જાય ને એટલે આવી રીતે લંબગોળ શેપમાં રોલ વાળી લેવાના. બધા એક સરખા આપણા રોલ બધા વળી જાય એટલે મેંદામાં થોડું પાણી નાખી ને એની પતલી એવી પેસ્ટ તૈયાર કરવાની છે. રાખવાની અને હવે આ રોલ લઈ આવી રીતે આમાં બોળી સેવમાં બોળવાની અને આ બધા રોલ આવી રીતે તૈયાર કરવાના છે. પછી એને ફ્રીજમાં રાખવાના ને? ફ્રીજમાં રાખવાના 15 થી 20 મિનિટ. એટલે બરાબર સેટ થઈ જાય તો તેલમાં છૂટા ના પડે છે, બરાબર ને? આવી રીતે એક રોલને આવી રીતે સેવ લગાવવાની. તૈયાર કરવાના છે. થઈ ગયા રોલ તૈયાર? હા, આવી રીતે બધા રોલ વાળી સેવ લગાવી દેવાની. સેવ આપણે સેવૈયાની સેવ આવે ને
બરેજ સેવ કે એ લેવાની છે એવી રીતે. હવે આને ફ્રીજમાં મૂકવાના છે. ફ્રીજમાં 15 થી 20 મિનિટ રહેવા દેવાના અને પછી ફ્રાય કરવાના. હે ને તુલસી? એટલે સરસ સેટ થઈ ગયા હોય તો હા સેવ ચીપકેલી રહી છે. ચીપકેલી રહે અને તેલમાં છૂટી ન પડે સેવ. બરાબર. થઈ ગયા તુલસી? કિચનમાં થઈ ગયા બરાબર સેટ. હા 15 થી 20 મિનિટ રહેવા દીધા. સરસ ઠંડા થઈ ગયા. હવે આને ફૂલ ગેસ છે તળવાના છે. તળાઈને ત્યાં થોડીક વાર એને રેવા દેવાના અંદર, નહીં તો તેલમાં છૂટું પડી જાય. બરાબર. પછી લોટું મીડિયમ કરવાનો ને ગેસ. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. કલર સરસ આનો અત્યારથી ક્રિસ્પી થઈ ગયા તુલસી. થોડાક બ્રાઉન જેવા થાય ને તો ક્રિસ્પી સરસ થઈ જાય. સરસ. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ચાલો મસ્ત મજાના સેવ રોલ તૈયાર થઈ ગયા છે. સાથે છે લીલી ચટણી, આંબલીની ચટણી. તો આવો બધા જમવા. અને આ રેસીપી કેવી લાગી બધા ખાસ કમેન્ટ કરો. માયા માયા સૌરટે ને વલ્લભ રટે નહીં કોઈ. માયા છોડી જો વલ્લભ રટે તો થાય બેડો પાર. હારી જરા માયાની જાળમાં જૂઠા સંસારમાં રટીલો શ્રી વલ્લભના નામને. હારે પવન ઝેરી કળિયુગમાં વાય છે. હારે માનવ માયામાં તોય લલસાય છે. હારે જરાય અંતરના પડદા ખોલો સંસારમાં રટીલો શ્રી વલ્લભના નામને. હારે બાળપણું ગુમાયું રમત રંગમાં. હારે ગય જુવાની માયાના ફંદમાં. હારે હવે ગઢપણમાં છે જે સંભારો સંસારમાં રટીલો શ્રી વલ્લભના નામને. હારે કંઈક માયા સ્વરૂપ રંગ રસમાં. હારે ભાન ભૂલાશો માનય અભિમાનમાં. હારે સુખ સપના સમાન તમે જાણો સંસારમાં રટીલો શ્રી વલ્લભના નામને. હારે જેને જાણ્યું છે વલ્લભના નામને. હારે ઈ તો પામ્યા છે વિશાળ ધામને. હારે દાસ દયા કહે છે કર જોડી સંસારમાં રટીલો શ્રી વલ્લભના નામને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા બાઈએ સરસ ગીત ગાયું કે રટી લ્યો શ્રી રામને, વલ્લભના નામને. વલ્લભના નામને રટી લ્યો, જિંદગી જમાવા જવાની છે જરૂર.